નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારીયા। સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારપૂર્વક। સસ્તા સોનાના નામે ઠગાઈ કરતી ચીટર ગેંગ સક્રિય છે। ત્યારે હવે ભચાઉમાં રહેતા ચાંદી કામના કારીગર સાથે 12 લાખની ઠગાઈ કરવામાં આવી હતી, જે અંગે 5 ઈસમો સામે ભુજ એ ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। મળતી વિગતો મુજબ ભચાઉમાં રહેતા અને ચાંદીના દાગીનાનું લેબોરેટરી ટેસ્ટિંગ કરતા ચંદ્રકાંત કૃષ્ણદેવ ગાયકવાડના જણાવ્યા પ્રમાણે ભુજમાં સસ્તું સોનું મળતું હોવાની જાણ થતા મે મહિનામાં સંપર્ક કેળવાયો હતો। ગોવિંદ મારવાડી નામના શખ્સ સામે પરિચય થયો હતો અને તેણે 200 ગ્રામ સોનું લેવું પડશે, તેના 12 લાખ થશે તેમ જણાવ્યું હતું। ફરિયાદી ભુજ આવ્યા બાદ આરટીઓ સર્કલ પાસે ગાડી મારફતે એરપોર્ટ લઈ ગયા હતા અને અશોક પટેલના પાર્ટનર તરીકેની ઓળખ આપી 100 ગ્રામનું સાચું બિસ્કિટ બતાવ્યું હતું અને 12 લાખ રોકડા મેળવી લીધા હતા। બાદમાં આરોપીઓએ શેખપીર બોલાવ્યા હતા, જોકે આરોપીઓ શેખપીર પાસે ઉભા ન રહેતા ભચાઉ પહોંચી ગયા હતા। ફરિયાદીને રૂપિયા કે સોનું ન આપતા ફરિયાદ નોંધાઈ હતી। ગોવિંદ મારવાડીને ઓળખ આપનાર શખ્સ સુખપરમાં રહેતો ગૌતમ કેસારામ રાવ હતો, તેમજ અશોક પટેલનું ખરું નામ મામદ સિદ્દીક ફકીર અને તે લખપતના ખરોડાનો રહેવાસી હતો। આ સાથે અન્ય આરોપીઓ તરીકે મુસ્તફાનગરના ઇજાજ ઉર્ફે લાખો હિંગોરજા, મદીનાનગર 2માં સોએબ કકલ, સુખપરના ઉરસ સોઢા તરીકે થઈ હતી। 5 ઈસમો સામે ભુજ એ ડિવિઝનમાં 12 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવવામાં આવી હતી। પશ્ચિમ કચ્છ જિલ્લામાં બહારથી દારૂ મંગાવી વેચાણ કરતા કુખ્યાત બુટલેગરને પાસા તળે વડોદરાની જેલમાં મોકલી દેવામાં આવ્યો છે। ભુજ તાલુકાના કેરા ગામે રહેતા 43 વર્ષીય અનોપસિંહ અભયસિંહ રાઠોડની અગાઉ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। તેની સામે વિવિધ પોલીસ સ્ટેશનમાં દારૂના 29 ગુના નોંધાયેલા છે, જેથી એલસીબી દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરીને કલેક્ટર સમક્ષ મૂકવામાં આવી હતી। કલેક્ટરે મંજૂરી આપતા આરોપીની અટકાયત કરી વડોદરા જેલમાં મોકલી દેવામાં આવ્યો છે। પાસાની દરખાસ્ત એએસઆઈ મયુરધ્વજસિંહ રાણાએ કરી હતી। પીઆઈ એચઆર જેઠી અને પીએસઆઈ જેબી જાદવે સુપરવિઝન કર્યું હતું। આરોપીને એલસીબીના સુરેન્દ્રસિંહ ઝાલા, મયુરધ્વજસિંહ જાડેજા, નવીનભાઈ જોશી, સુનિલભાઈ પરમારે પકડી વડોદરા જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે તાજેતરના 6 મહિનામાં ઉપરાઉપરી અનોપસિંહનો દારૂ પકડાયો હતો। એલસીબીની ટીમ ભુજ તાલુકાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે કાળિયા ધ્રોજ જતા કાચા રસ્તા પર બાવળી ઝાડીમાંથી શંકાસ્પદ હાલતમાં શખ્સ મળી આવ્યો હતો। વટાછડના 40 વર્ષીય કાસમ ઉમરજતને પકડી તેની પાસે રહેલી સિંગલ બેરલ દેશી બનાવટની બંદૂક બાબતે આધાર પુરાવા માંગ્યા હતા, જોકે તે રજૂ કરી શક્યો ન હતો, જેથી માનકુવા પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવતા તપાસ હાથ ધરાઈ છે। ભારતીય હવામાન વિભાગે બંગાળની ખાડીમાં એક નવા ચક્રવાતી તોફાનને લઈને મોટી ચેતવણી જાહેર કરી છે। દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં સર્જાયેલો લો પ્રેશર ઝોન ચક્રવાતમાં પરિવર્તિત થશે, જેની અસર ચાલુ સપ્તાહના અંત સુધી જોવા મળે તેવી શક્યતા છે। આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી આજથી તોફાનનું રૂપ ધારણ કરે તેવી સંભાવના પણ વ્યક્ત કરાઈ રહી છે। ત્યારે સંભવિત તોફાનની અસર રાજ્યના અન્ય વિસ્તારોની સાથોસાથ કચ્છમાં પણ વર્તાવાની શરૂ થઈ ગઈ હોય તેમ જિલ્લામાં સોમવાર સવારથી જ વાતાવરણમાં પરિવર્તન આવ્યું છે। ધૂપ છાંવની સ્થિતિ વચ્ચે ઠંડો પવન પણ ફૂંકાયો હતો। જિલ્લા મથક ભુજ સહિતના વિસ્તારોમાં પવનની ઝડપમાં પણ વધારો જોવા મળ્યો હતો। કમોસમી વરસાદની આગાહીને ધ્યાનમાં લઈ ખેડૂતોને પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેવા ખેતીવાડી વિભાગ દ્વારા પણ સાવચેત કરવામાં આવ્યા છે। ભુજમાં બપોરના સમયે કમોસમી ઝાપટું વરસતા માર્ગો ભીના થયા હતા। બીજી તરફ ખરાબ હવામાન તેમજ ભારે પવન ફૂંકાવાનો હોવાથી રાજ્ય મત્સ્યોદ્યોગ કમિશનર કચેરી દ્વારા માછીમારી બોટ્સને ટોકન ઇસ્યુ ન કરવા તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। જ્યારે રાપર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા। આડેસર અને રાપર એપીએમસીમાં ખુલ્લામાં પડેલા ખેત ઉત્પાદન પલળે નહીં તે માટે વેપારીઓએ ઢાંકવા માટે દોડાદોડી કરી હતી। રાપર તાલુકા ઉપરાંત ખડીના રતનપર, અમરાપર, ધોળાવીરા, બાંભણકા સહિતના ગામોમાં ઝાપટા વરસ્યા હતા। અરબી સમુદ્રમાં સક્રિય થયેલું ડિપ્રેશનની અસરના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આગામી 3 દિવસ સુધી રાજ્યના અન્ય વિસ્તારોની સાથે કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। પવનની ઝડપ વધવાની સંભાવનાના પગલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા બંદરો પર સાવચેતીના ભાગરૂપે 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે, તો કંડલામાં પણ 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે। માછીમારોને દરિયો ન ખેડવા અનુરોધ કરાયો છે। કચ્છ સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી પણ વ્યક્ત કરાઈ છે। વરસાદી વાતાવરણ દૂર થયા બાદ રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો અનુભવાશે।
કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજાએ અઢળક મેઘકૃપા વરસાવી છે, જેથી ખરીફ પાકની સાથે રવિ પાકનું ચિત્ર પણ ઉજળું રહેવાના સંકેતો જોવા મળી રહ્યા છે. જિલ્લામાં હાલે મધ્યમ સિંચાઈના ડેમો તળાવોમાં વરસાદી નીર હિલોડા લઈ રહ્યા છે. શિયાળુ પાકના ધરતીપુત્રોને ભયો થવાની સંભાવના જોવા મળી રહી છે. ત્યારે કચ્છના વિશાળ ડેમોમાં ગણના પાત્ર એવા રુદ્રમાતા ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાયું છે, જેથી આ પંથકના ખેડૂતોની દિવાળીની ઉજવણી બેવડાઈ ગઈ છે. સોમવારે સવારે સ્થાનિક કિસાનોની બહોળી હાજરી વચ્ચે રુદ્રમાતા પિયત સહકારી મંડળીના હોદ્દેદારો અને સિંચાઈ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં ડેમનું વાલ્વ ખોલી કેનાલમાં પાણી વહેતું કરાયું હતું. હાલે ડેમની જળ સપાટી 27 થી 28 ફૂટે પહોંચી હતી. આ ડેમના કમાન્ડ એરિયામાં આવતા ખેતરોમાં ખરીફ પાક ઉપરાંત રવિ પાકની વાવણી થનાર હોવાથી પાણીની જરૂરિયાતને ધ્યાને લઈ રુદ્રમાતા પિયત સહકારી મંડળીની બેઠકમાં ડેમમાંથી સિંચાઈનું પાણી છોડવાનો નિર્ણય લેવાયો હતો, જેની અમલવારી કરવામાં આવી હતી. તો ખેડૂતોને વેળાસર ડેમનું પાણી મળી શકે તે માટે કેનાલની સફાઈ, ફોર્મ ભરવા સહિતની કામગીરી કરવામાં આવી હતી. આ બાબતે રુદ્રમાતા પિયત સહકારી મંડળીના પ્રમુખ હટુભાઈ જાડેજાના જણાવ્યા અનુસાર દિવાળી બાદ રુદ્રમાતા ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો નિર્ણય લેવાયો હતો, જેની અમલવારી કરવામાં આવી છે. આ પૂરે આગોતરી તૈયારીના ભાગરૂપે કેનાલની સફાઈ કામગીરી આટોપી લેવામાં આવી હતી. ભુજની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં લાપાચમના શુભ દિને કાંટાપૂજન સાથે દિવસ દરમિયાન કરોડોના સોદાઓ થયા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરા અનુસાર કાંટાપૂજન સહિતની ધાર્મિક વિધિ સાથે વેપાર ધંધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખેડૂતો માટે પોતાની ખેત પેદાશોના વેચાણ માટેનું સૌથી આદર્શ સ્થળ છે. એપીએમસીની જાહેર હરાજીમાં ખેડૂતોને પોતાની ઉપજની મહત્તમ કિંમત મળવાની સાથે સમયસર નાણાં પણ મળી જતા હોય છે. ત્યારે ભુજ પંથકના ખેડૂતોને તેમણે પોતાનો માલ એપીએમસીમાં વેચાણ અર્થે લઈ આવવા અનુરોધ કર્યો હતો. એપીએમસીના ચેરમેન શંભુભાઈ જરુએ જણાવ્યું હતું કે કાંટાપૂજન સાથે મુહૂર્તમાં મગનો વેપાર 100 કિલોના 11,511ની કિંમતે કરવામાં આવ્યો હતો. લાપાચમના શુભ મુહૂર્તે રવિવારનો દિવસ હોવા છતાં બજાર ધમધમતી રહી હતી. ઉલ્લેખનીય છે કે તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાંથી ખેડૂતો ટ્રેક્ટર અને ટેમ્પાઓ સહિતના વાહનોમાં જણસો ભરી વેચાણ માટે વહેલી સવારે ભુજ એપીએમસીમાં પહોંચી આવ્યા હતા. મુહૂર્તના સોદામાં પોતાની ખેત પેદાશોના ભાવ ઊંચા મળે તે હેતુથી ધરતીપુત્રો આજે મગ, તલ સહિતની પેદાશો વેચવા માટે પહોંચી આવતા ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખેડૂતોથી ઉભરાઈ ગઈ હતી. પરંપરાગત દિવાળી પછી નવું વર્ષ થતું હોય અને આપણી હિન્દુ સંસ્કૃતિ સામાજિક રીતે 12 મહિને જ્યારે પૂરું થતું હોય, નવા વર્ષ ચાલુ થતી હોય ત્યારે જેમ ચોપડા પૂજનો, હિસાબ કિતાબ, સર્વે એનું કરતા હોય ત્યારે આજે લાભ પંચમનો દિવસ છે અને લાભ પંચમમાં એપીએમસીમાં કાંટા પૂજન કરી અને વેપારની શરૂઆત થતી હોય અને સ્વાભાવિક છે કે જ્યારે તમે સનાતન સંસ્કૃતિને કાંટા પૂજન કરી અને વેદાંતિક જે મંત્રોચ્ચારથી એનો મંત્ર કરી અને આજે કાંટા પૂજનમાં હરાજીમાં મગની હરાજીથી શરૂઆત કરી. અને જેમ મેં વાત કરી એમ એપીએમસી એક ભરોસાનું માધ્યમ છે. ખેડૂતો પોતાનો માલ લઈ આવતા હોય, વેપારી ખુલ્લી હરાજી થતી હોય, આમાં જેવો માલ હોય એવી 3-4 વેપારીઓ હરાજીથી બોલતા હોય એટલે ખેડૂતોને પણ પૂરા ભાવ મળે છે. માપ તોલમાં પણ એપીએમસીમાં ક્યારે પણ આજ દિવસ સુધી ફરિયાદ નથી આવી. તો જે રીતે ખેડૂતોએ ગામડામાં માલ વેચે છે, પોતાનો એરંડા હોય, કપાસ હોય, કેટલાક દાખલાઓ એવા આપણે સાંભળ્યા છે, મળ્યા છે અને જોયા છે કે માપ તોલમાં પણ ખોટું કરે છે, ભાવમાં પણ ખોટું કરે છે અને પૈસા પણ નથી આપતા. તો હું બધા ખેડૂતોને વિનંતી કરીશ કે પોતાનો માલ જો સુરક્ષિત અને પૈસા મેળવવા હોય તો એપીએમસીમાં માલ લઈ આવે ને એપીએમસીમાં ખુલ્લા હરાજીથી પારદર્શક વહીવટથી એનો પોતાના માપતોલ પૂરતા મળશે. લાભ પાંચમના કાંટા પૂજન અને મુહૂર્તના સોદા કરવામાં આવતા હોય છે, જેમ પરંપરાગત દર વર્ષે થતા હોય છે. આજે મગનો વેપાર થયો છે મુહૂર્તમાં, એ 100 કિલાના 11,511 રૂપિયાનો વેપાર થયો છે. 100 કિલાના વેપારીઓને અમે એવો સંદેશ આપીએ છીએ કે આપણે ઈમાનદારીથી વેપાર કરી તો તોલ માપમાં માપે બધાને પૂરો મળે અને વધારે વધારે ખેડૂતો અહીંયા ભુજ એપીએમસીમાં આવે એવા પ્રયત્નો આપણે કરવા. દીપોત્સવીના શુભ તહેવારો પછી લાભ પાંચમનો દિન હોતા
વેપાર ધંધાનો પુનઃ પ્રારંભ થયો છે. દિવાળી પછી દેવ દિવાળીએ લગ્નગાળાની સિઝન હોવાથી બજારો નવા વર્ષના પ્રારંભથી જ ધમધમતી થઈ ગઈ છે. ત્યારે ખેત પેદાશો સાથે સંકળાયેલા ક્ષેત્રોમાં પણ નવા વર્ષના કારોબારનો પ્રારંભ થયો છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર ભુજ જથ્થાબંધ બજારમાં લાભપાંચમના શુભ દિને કાંટા પૂજન કરી વેપાર ધંધાના શ્રી ગણેશ કરાવાયા હતા. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે કાંટા પૂજન કરી વેપારીઓ તેમજ ખેડૂતોને પ્રગતિની શુભેચ્છાઓ પાઠવી હતી. શહેરની જથ્થાબંધ બજારમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે ધારાસભ્યની ઉપસ્થિતિમાં કાંટા પૂજનની ધાર્મિક વિધિ સંપન્ન થઈ હતી. તેમજ મુહૂર્તના સોદા પણ કરાયા હતા. ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર કચ્છ જિલ્લામાં ભુજ જથ્થાબંધ બજાર નામના ધરાવે છે. ભૂકંપ બાદ વેપારીઓની મહેનત અને સંઘર્ષ થકી ભુજગ દાદાના સાનિધ્યમાં જથ્થાબંધ બજાર ઊભી થઈ છે. લાપાચમના શુભ દિને કાંટા પૂજન સાથે નવા વર્ષના વેપાર ધંધાના શ્રી ગણેશ થયા છે. આ વર્ષે સારો વરસાદ થયો હોવાથી વેપાર ધંધા સારા રહેવાની શક્યતાઓ સાથે ધરતીપુત્રોમાં પણ ખુશી જોવા મળી રહી છે. કચ્છવાસીઓ અને વેપારીઓને નવા વર્ષની શુભકામના પાઠવતા કહ્યું હતું કે આગામી વર્ષે સૌને વેપારમાં સારો લાભ મળે અને સૌ સુખી, સંપન્ન અને સમૃદ્ધ બને. કાંટા પૂજન પૂર્વે જથ્થાબંધ બજારના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ ઠક્કરને શ્રદ્ધાંજલિ અપાઈ હતી અને ભુજંગ દેવનું પૂજન કરાયું હતું. ભુજ જથ્થાબંધ બજારના પ્રમુખ મેહુલ ઠક્કરે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. જથ્થાબંધ બજારના દલાલ એસોસિએશનના પ્રમુખ હિતેશ ઠક્કરે જણાવ્યું હતું કે લાપાચમ નિમિત્તે ધારાસભ્ય કેશુભાઈ પટેલના હસ્તે કાંટા પૂજન થયું હતું. મુહૂર્તમાં 95.25 રૂપિયાના ભાવથી મગનો વેપાર થયો હતો, જેની ખરીદી ધીરેન્દ્ર દયારામે કરી હતી, જ્યારે કિશોર શિવલાલની પેઢીએ વેચાણ કર્યું હતું. સેમી હોલસેલમાં 1 થી 1.5 કરોડ સહિત અંદાજિત 5 કરોડથી વધુના કારોબારનો અંદાજ વ્યક્ત કરાયો હતો. આ અવસરે જથ્થાબંધ બજારના વેપારીઓ, એજન્ટ મિત્રો અને શ્રમજીવીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વર્ષોથી એક પરંપરા રહી છે એ મુજબ કાંટા પૂજનનો શુભ મુહૂર્ત લાભ પાંચમના સપરમાં દિવસે કરવામાં આવ્યો. સૌ પ્રથમ કાંટા પૂજનની વિધિ શરૂ થઈ એ પહેલા જથ્થાબંધ બજારના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ ઠક્કરને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા અને હાલના જથ્થાબંધ બજારના પ્રમુખ મેહુલભાઈ ઠક્કરની અનુપસ્થિતિમાં આજના કાર્યક્રમ એના માર્ગદર્શન મુજબ કરવામાં આવ્યો. સૌ પ્રથમ ભુજંગ દાદાની પૂજના અર્ચન કરવામાં આવી તથા સ્વામિનારાયણ મંદિરના સંતશ્રીઓ તથા ભુજ વિભાગના ધારાસભ્ય કેશુભાઈ પટેલ તથા તમામ ટ્રસ્ટીઓ ગણના હસ્તે શુભ મુહૂર્ત કાંટા પૂજનનું કરવામાં આવ્યું. આજના દિવસે એક વર્ષોથી પરંપરા રહી છે જથ્થાબંધ બજારની. ભીડ બજાર હોય કે એપીએમસી માર્કેટ હોય કે અહીં જથ્થાબંધ બજાર, સૌ પ્રથમ અહીં કાંટા પૂજન સંયુક્તમાં કાંટા પૂજન કરવામાં આવે. ત્યાર પછી તમામ વેપારીઓ પોતપોતાની દુકાને કાંટા પૂજન કરી અને વેપાર મુહૂર્ત કરતા હોય છે. આજના દિવસે સૌ પ્રથમ ₹95.95 ભાવથી મગની ખરીદી કરવામાં આવી, જે ધીરેન્દ્ર દયારામે ખરીદી કરી હતી અને કિશોર શિવલાલે વેપાર કરી હતી. આજના દિવસે ઓછામાં ઓછો અત્યાર સુધી વેપાર શરૂ થઈ ગયા છે અને સાંજ સુધી મારા અંદાજ મુજબ 3-3.5 કરોડના વેપાર થવાની શક્યતાઓ રહેલી છે. મુહૂર્ત પછી વેપાર ચાલુ થઈ ચૂક્યા છે. આજે વેપારી બધા ખુદ ઉત્સાહપૂર્વક નવા વર્ષને વધાવી ને નવા વર્ષના વેપાર કરવા ઉત્સુક છે. આજે લગભગ 3 થી 4 કરોડની વચ્ચે હોલસેલના વેપાર થશે. 1 કરોડથી 1.5 કરોડની વચ્ચે સેમી હોલસેલના વેપાર થશે. આશરે આજે બજારમાંથી 5 કરોડના વેપાર થવાની અમારી સૌ વેપારીઓની ગણતરી છે. દર વર્ષે લગભગ એટલું થાય જ છે. તો આજે અમને સ્વામિનારાયણ મંદિરના સંતો, ભુજ વિભાગના આપણા લોકલાડીલા ધારાસભ્ય તથા સૌ બજારના આગેવાનો ઉપસ્થિત રહી શુભ આશીષ પાઠવેલ છે. એ સૌનો હું ખૂબ આભાર માનું છું.